उत्तरायण का पर्व अब नज़दीक है, तब पतंगे बनाने का कार्य जोरों शोरों से चल रहा है। तब डभोई से ये खबर सामने आ रही है। दरअसल डभोई में बीते 35 से भी अधिक सालों से महुड़ी भागोड़ के बाहर रहने वाले चांद दारूवाला परिवार की ओर से विभिन्न डिजाइनों की पतंगे तैयार की जाती है। चांद भाई दारूवाला की ओर से और उनके परिवार की ओर से पतंगे बनवाने का कार्य कई सालों से किया जा रहा है। तब व्यापारियों के ऑर्डर के मुताबिक उनकी ओर से पतंगे तैयार की जाती है। इस साल भी उन्होंने पतंगे बनवाने का कार्य शुरू कर दिया है और इस बारे में BRG न्यूज़ के साथ खास बातचीत भी की है। અમે મોડી ભાગોળ વિસ્તારમાં પતંગો બનાવીએ છીએ। 29 વર્ષથી અમારું કામ ચાલે છે। પહેલાં અમારા પપ્પા બનાવતા હતા, હવે હું બનાવું છું અને દર વર્ષ કરતાં આ વર્ષે લેટેસ્ટ પતંગો આવી છે। 2024 છે, સાપવાળી છે, પછી આંખેદાર છે, ફટાવાળી છે, ચક્કા છે, મોટા તાવિયા છે, મેટલની મોટી પતંગો છે। દરેક પ્રકારની પતંગો અમારા પાસે છે। અરે ગઈ સાલથી આ સાલમાં શું છે? ગઈ સાલથી આ સાલ સાપવાળી પતંગ છે, પછી મોટા તાવિયા છે, 7 ફૂટની મોટી પતંગો છે, હજી બની રહી છે। એ લેટેસ્ટ વેરાયટીમાં છે। આમાં નવું વર્ષ આવી ગયું છે, નવા વર્ષમાં કોઈ નવી વેરાયટીના પતંગો? હા, નવા વર્ષમાં 2024ની જે આઈ લવ ઇન્ડિયા છે, આઈ લવ વાળી પતંગો છે, મેટલ છે, પછી ધમાકા પ્રિન્ટ છે, એ લેટેસ્ટ વેરાયટીમાં છે। ગઈ સાલથી આ વખતમાં કઈ રીતે? ગઈ સાલથી આ વખતમાં કમાનમાં ભાવમાં વધારો થયો છે। કલકત્તાથી જે માલ આવે છે એ માલમાં શોર્ટેજ અને માલમાં ડેમેજ થયું છે, એમાં ભાવ વધારો થયો છે। એની અસર પતંગના ભાવમાં પડશે।